નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનું ફાઇનલ મેરિટ કેટલું રહી શકે મિત્રો, ડિટેલ્સ વાઇઝ માહિતી લઈને આવ્યા છીએ, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડમાં બંનેમાં કોને ફાયદો થશે અને કેટલું મેરિટ રહી શકે છે એની પ્રોપર માહિતી આપેલું છે। મિત્રો, આટલું મેરિટ બને છે તો 100% તમારો ચાન્સ છે એ ભરતીમાં રહેશે। નીચું મેરિટ જશે કે ઊંચું મેરિટ એની માહિતી સંપૂર્ણ વિડીયોમાં આપેલી છે। 8 મિનિટનો વિડીયો છે અને જ્ઞાન લાઈવ પણ આટલું જ મેરિટ મિત્રો બતાવી રહી છે, તો જરૂરથી માહિતી મેળવવાનું ભૂલતા નહીં। નવા ચેનલ ઉપર છો તો ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો આજની અપડેટ વિગતવાર માહિતી આપતા પહેલાં તમને એક માહિતી આપી દઉં કે 2,37,000 જગ્યા ભરવા બાબતે એક મહત્વની જાહેરાત જોવા મળી હતી। તો મિત્રો, એ વિડીયો તમે નથી અત્યાર સુધી જોયો તો જરૂરથી જોજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એ પણ તમે નિહાળી શકો છો। તો આજની વિગતવાર થોડી ચર્ચા કરીએ। તમામ મેરિટ આપણે આજે લઈને આવ્યા છીએ, તો ખાસ નિહાળજો। જે જ્ઞાન લાઈવ પણ આટલું જ મેરિટ મિત્રો જણાવી રહી છે, તો આજે આપણે સંપૂર્ણ માહિતી તમને એક શોર્ટ વિડીયોમાં એટલે કે 8 મિનિટના વિડીયોમાં તમને પૂરી માહિતી આપવાનો છું। તો તમામ ઉમેદવારો પોતાના કેટેગરી પ્રમાણે અને સબ્જેક્ટ પ્રમાણે જોઈ લો કે કેટલું મેરિટ છે ફાઇનલ જોવા મળી શકે છે। તો વધારે વાર ન કરતા વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં ફટાફટ જોઈન પણ કરી શકો છો। તો આજની મહત્વની અપડેટ છે, આપણે વાત કરીએ મિત્રો તો ઇકોનોમિક્સની વાત કરીએ। અહીંયા ઇકોનોમિક્સ જોવા મળી રહ્યું છે, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જેમાં વાત કરીએ મિત્રો અહીંયા જનરલ છે, EWS, SCBC, SC અને ST, તો તમામની જે જગ્યાઓ પણ જોવા મળી રહી છે। તો વાત કરીએ તો મેલમાં 56 છે, તો મેરિટ મિત્રો 141 ની આજુબાજુ રહી શકે છે, જેમાં ફિમેલમાં 20 ત્યારે એમાં પણ 141 જોવા મળી શકે છે। EWS મેલમાં 22 છે ત્યારે 133 જેટલું મેરિટ જોવા મળી શકે છે, ફિમેલમાં 5 છે ત્યારે 133। SCBCમાં મેલમાં 131 એટલે કે 36 જગ્યાઓ છે, જ્યારે ફિમેલમાં 7 જગ્યાઓ છે, જ્યારે 131 ની આજુબાજુ મેરિટ જોવા મળી શકે છે। SCની વાત કરીએ મિત્રો, 10 મેલમાં જગ્યાઓ જેમાં 132 ની આજુબાજુ મેરિટ, જ્યારે ફિમેલમાં 132 જેવું, જ્યારે STમાં મેલમાં 136 અને ફિમેલમાં 134 જેટલું અહીંયા ઇકોનોમિકમાં કટઓફ જોવા મળશે। મિત્રો, આ જે પ્રોપર એનાલિસ કરીને બનાવેલું છે। બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક શાળા અને બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ, જેમાં 103 જગ્યાઓ, જ્યારે 139 ની આજુબાજુ મેરિટ બનશે। જનરલની વાત કરીએ, ફિમેલમાં 139, જ્યારે EWSમાં મેલમાં 19 જગ્યાઓ છે, જ્યારે 131, ફિમેલમાં 7 જગ્યાઓ છે, જેમાં 131 જેવી કટઓફ બનશે। SCBCમાં કુલ જગ્યાઓ અહીંયા આપેલી છે મિત્રો, અને આમાં મેલમાં 125 આજુબાજુ કટઓફ, ફિમેલમાં 125 ની આજુબાજુ કટઓફ, જ્યારે SCમાં 4 જગ્યાઓ છે, જેમાં મેલમાં 130, જ્યારે ફિમેલમાં અહીંયા મિત્રો નહિવત જગ્યાઓ જોવા મળી રહી છે। આપણે કલરમાં થોડું ચેન્જ કરી લઈએ, તમને માહિતી મળે મિત્રો। વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેશે, જે અંત સુધી નિહાળજો। STની વાત કરીએ મિત્રો, મેલમાં 28, 131 આજુબાજુ, ફિમેલમાં 1, જેમાં 131 ની આજુબાજુ કટઓફ STમાં જોવા મળી શકે। તો મિત્રો, આ થયું તમારું ઇકોનોમિકનું। તો જે ઇકોનોમિક્સના છે ઉમેદવારો એ જરૂરથી સ્ક્રીનશોટ લઈ લે, જેથી તમને અગાઉ અપડેટ મળી રહે। હવે વાત કરીએ મિત્રો, આના પછીની છે બાયોલોજી। તો મિત્રો, એ તમને જોવા મળી રહ્યું છે બાયોલોજી, જે બાયોલોજીમાં કેટલું મેરિટ જોવા મળી શકે છે। તો બાયોલોજીની વાત કરતાં પહેલાં આપણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરી લઈએ, જેમાં જનરલમાં 27, EWSમાં 6, SCBC 17, SCમાં 1 અને STમાં 7 જગ્યાઓ છે, જેમાં મેલમાં મિત્રો જનરલની વાત કરીએ તો જનરલ મેલમાં 22 છે, 150 આજુબાજુ મેરિટ, જ્યારે ફિમેલમાં 5 છે, ત્યારે 150 આજુબાજુ, જ્યારે EWSમાં મિત્રો તમે જોવા મળી રહ્યું છે 6 છે, જ્યારે મેલમાં 4 અને ફિમેલમાં 2 છે, તો 144 ની આજુબાજુ। SCBCમાં મેલ 10 અને ફિમેલ 7 જગ્યાઓ છે, જેમાં 145 ની આજુબાજુ કટઓફ। SCમાં મેલમાં 1 જગ્યા 145 અને ફિમેલમાં અહીંયા જગ્યા જોવા મળી નથી બાયોલોજીમાં। STમાં 6 છે મેલમાં, જેમાં 139 અને ફિમેલમાં પણ 139 ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે। બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો મેલમાં મિત્રો તમે જોવા મળી રહ્યું છે, મેલ 24 જગ્યા છે, 145 ની આજુબાજુ, ફિમેલમાં 145 ની આજુબાજુ જોવા મળી શકે છે, જ્યારે EWSમાં 9 જગ્યા છે, મેલમાં 8 છે, ફિમેલમાં 1 છે, તો 142 ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે। SCBCમાં 14 છે, જ્યારે મેલમાં 12 જગ્યાઓ છે, જેમાં 141 ની આજુબાજુ કટઓફ, અને ફિમેલમાં 2 જગ્યાઓ છે, 141 આજુબાજુ કટઓફ। SCમાં મેલમાં 1 છે, જેમાં ફિમેલમાં નહિવત જગ્યાઓ છે, અહીંયા તમને જોવા મળી રહી છે, તમે 145 ની આજુબાજુ કટઓફ, જ્યારે STમાં પણ મેલમાં 13 જગ્યાઓ છે, જેમાં 135 કટઓફ, અને ફિમેલમાં મિત્રો આપણને જગ્યાઓ જોવા મળી શકતી નથી। તો આ હતી બાયોલોજીનું। તો તમામ ઉમેદવારો બાયોલોજીના છો તો જરૂરથી માહિતી પહોંચાડો। હવે કેમિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, કેમિસ્ટ્રી, તો કેમિસ્ટ્રીમાં કેટલું રહી શકે છે
જેમાં તમે જોવા મળી રહ્યું છે. તો કેમિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, કેમિસ્ટ્રીમાં તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો જનરલમાં તેવી જગ્યાઓ છે. મેલમાં 17 છે, જ્યારે 149ની આજુબાજુ કટઓફ. જ્યારે અહીંયા પણ તમને જોવા મળી રહ્યું છે ફિમેલમાં 6 જગ્યાઓ છે, એમાં 149ની આજુબાજુ. AWSમાં 13 કુલ જગ્યાઓ છે, જેમાં મેલમાં 11 જગ્યાઓ છે જે તમને જોવા મળી રહી છે. સાથે ફિમેલમાં 2 જગ્યાઓ છે, જેમાં 140ની આજુબાજુ કટઓફ જોવા મળશે. SCBCની વાત કરીએ મિત્રો, જેમાં મેલમાં 139 જે 17 જગ્યાઓ છે, ફિમેલમાં 2 છે, 139. SCમાં મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે ફિમેલમાં જગ્યાઓ છે, જ્યારે મેલમાં જગ્યા કેમિસ્ટ્રીમાં નથી, જેમાં 129ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે. STમાં મેલમાં 7, 120 અને ફિમેલમાં 3 જગ્યાઓ છે, 120ની આજુબાજુ જોવા મળી શકે. એવી રીતે મિત્રો તમે જોઈ શકો છો બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પણ કટઓફ જોવા મળી શકે છે. જે તમને વિડીયો આપેલું છે, જેમાં મેલમાં 21 છે, 145ની આજુબાજુ, જ્યારે ફિમેલમાં 3 જગ્યાઓ છે, 145ની આજુબાજુ. પછી AWSમાં 10 જગ્યાઓ છે, જેમાં મેલમાં 8 જગ્યાઓ છે અને ફિમેલમાં 2 જગ્યાઓ છે, ત્યારે 138ની આજુબાજુ કટઓફ. SCBCમાં કુલ 13 જગ્યાઓ છે, જેમાં ફિમેલમાં જગ્યાઓ નથી, તો મેલમાં 135ની આજુબાજુ કટઓફ. જ્યારે મિત્રો SCમાં આપણને જોવા મળી રહ્યું છે, SCમાં 1 જ જગ્યા છે, જે 145ની આજુબાજુ કટઓફ, અને ફિમેલમાં જગ્યાઓ નથી. STમાં 14 છે મિત્રો, તો 14 જગ્યાઓ છે એ મેલની છે, જ્યારે ફિમેલની જગ્યાઓ નથી, તો એમનું 120ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે. હવે આના પછી મિત્રો વાત કરીએ કોમર્સ. તો કોમર્સમાં મિત્રો વાત કરીએ તો કોમર્સમાં કેટલું તમારું મેરિટ છે એ જોવા મળી શકે છે. તો કોમર્સની વાત કરીએ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત કરીએ, જનરલમાં 36 જગ્યાઓ છે, મેલમાં 26 છે, 158. AWSમાં મિત્રો અહીંયા તમે જોવા મળી રહ્યું છે 11 જગ્યાઓ છે, જેમાં મેલમાં 10 છે, 146, ફિમેલમાં 1 જ જગ્યા છે, તો 146 આજુબાજુ કટઓફ. SCBCમાં કુલ 20 જગ્યાઓ છે, મેલમાં 20 અને અલગ અલગ 146 જેટલું કટઓફ જોવા મળી શકે છે, જ્યારે ફિમેલમાં જગ્યા નથી. SCમાં બસ 7 અને ફિમેલમાં 1 છે, 143. STમાં મેલ 4 અને ફિમેલ 1, 142 આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે, જે સરકારી ઉચ્ચતર માધ્યમિક. બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ મિત્રો, તો જનરલમાં 252 જગ્યાઓ છે મિત્રો, જેમાં મેલમાં 231 છે, ફિમેલમાં 21 છે, 146 આજુબાજુ કટઓફ. AWSમાં 57, તો મેલમાં 45 જગ્યાઓ છે, જેમાં 143 અને ફિમેલમાં 12 જગ્યાઓ છે, જેમાં 143. SCBCમાં 89 જગ્યાઓ છે, જ્યારે 778 અને ફિમેલમાં 11 જગ્યાઓ છે, 142 આજુબાજુ કટઓફ. SCમાં મિત્રો મેલમાં 9 જગ્યા છે, ફિમેલમાં 32 જગ્યાઓ છે, તો 141ની આજુબાજુ કટઓફ. STમાં મેલમાં 14 જગ્યાઓ છે અને ફિમેલમાં 3 જગ્યાઓ છે, તો 129ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે. મિત્રો આના પછી ઇકોનોમિકની વાત કરીએ તો ઇકોનોમિકમાં કેટલું રહી શકે છે. તો ઇકોનોમિકની વાત કરીએ મિત્રો, તો ઇકોનોમિકમાં તમારું કટઓફ છે તમને જોવા કેટલું મળી શકે છે, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો જનરલમાં 76 જગ્યાઓ છે, AWSમાં 27 છે, SCBCમાં 43 અને SCમાં 13 અને STમાં 15 જગ્યાઓ છે. જ્યારે જનરલની વાત કરીએ મેલમાં 56 મેલ છે, જેમાં 141 કટઓફ જોવા મળી શકે છે, ફિમેલ 20 છે, 141. મેલની વાત કરીએ મિત્રો, AWSમાં મેલ 22 જગ્યાઓ છે, જેમાં 133ની આજુબાજુ, ફિમેલ 5 જગ્યાઓ છે, જે 133ની આજુબાજુ કટઓફ. SCBCમાં મેલ 36 છે, જ્યારે ફિમેલ 7 જેવા જોવા મળી રહ્યા છે, જેથી 131ની આજુબાજુ. SCની વાત કરીએ મિત્રો તો 13 જગ્યાઓ છે, જેમાં મેલમાં 10 જગ્યાઓ છે, ફિમેલમાં 3 જગ્યાઓ છે, જે 132ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે છે. STની વાત કરીએ 136 અને ફિમેલમાં 136 જેટલું કટઓફ જોવા મળી શકે છે. બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ મિત્રો, જેમાં વાત કરીએ જનરલની, તો જનરલનો કેટલો કટઓફ જોવા મળી શકે છે. તો 103 જગ્યા મિત્રો જનરલમાં જોવા મળી રહી છે, સારી વેકન્સી છે. તો કુલ જનરલની 112 બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઇકોનોમિકની જગ્યાઓ છે, જેમાં તમે જોવા મળી શકે છે 103 મેલ છે, ફિમેલમાં 9 જગ્યા છે મિત્રો. AWSમાં 26 જગ્યાઓ છે, જેમાં મેલમાં 19 છે, ફિમેલમાં 7 છે, તો 131ની આજુબાજુ કટઓફ. SCBCની વાત કરીએ મિત્રો, તો SCBCમાં 59 જેવી જગ્યાઓ છે, જેમાં મેલમાં 51 છે અને ફિમેલમાં 8 જોવા મળી રહી છે, તો 125ની આજુબાજુ કટઓફ. જ્યારે SCની વાત કરીએ મેલમાં 4 છે, જે તમે જોવા મળી રહ્યું છે. SCમાં 4 જગ્યાઓ છે, જેમાં મેલમાં 4 છે અને ફિમેલમાં નહીવત જગ્યા છે, જે 130ની આજુબાજુ. STમાં 29 જગ્યા છે, એમ મેલમાં 28 છે, ફિમેલમાં 1 છે, તો 131ની આજુબાજુ કટઓફ જોવા મળી શકે. તો મિત્રો આ હતું ઇકોનોમિકની જે સંપૂર્ણ ચર્ચા તમને આપી દીધી.
આના પછી હિસ્ટ્રીની વાત કરીએ મિત્રો, તો હિસ્ટ્રીમાં કેટલો કટ ઓફ જોવા મળી શકે છે. તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વાત કરીએ હિસ્ટ્રીમાં, તો જનરલમાં 20 જગ્યાઓ છે, AWSમાં 4 છે, SCBCમાં 13, SCમાં 5 અને STમાં 4. તો આ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરી રહ્યા છે મિત્રો. તો મેલમાં 14 છે અને ફિમેલમાં 6 છે જનરલમાં, તો 136ની આજુબાજુ કટ ઓફ. જ્યારે AWSમાં મેલમાં 3 અને ફિમેલમાં 1 જગ્યા છે, જ્યારે 129ની આજુબાજુ કટ ઓફ જોવા મળી શકે છે. SCBCની વાત કરીએ, મેલમાં 9 છે, જ્યારે ફિમેલમાં 4 જગ્યાઓ છે, જેમાં 129ની આજુબાજુ જે તમને કટ ઓફ જોવા મળી શકે છે. SCની વાત કરીએ મિત્રો, તો મેલમાં 4 છે અને ફિમેલમાં 1 છે, જે 129 જગ્યા જોવા મળી કટ ઓફ જોવા મળી શકે છે. STમાં 4 જગ્યા છે, જેમાં મેલમાં 3 અને ફિમેલમાં 1 છે, તો 131ની આજુબાજુ તમારો કટ ઓફ જોવા મળી શકે છે. બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાની હવે મિત્રો થોડી ચર્ચા કરીએ, તો તમને જોવા મળી રહ્યું છે જનરલમાં 11 છે અને EWSમાં 3 છે, SCBCમાં 13 છે, SCમાં 1 જ જગ્યા છે અને STમાં 5 જગ્યાઓ છે. જેમાં જનરલની વાત કરીએ, મેલમાં 10 જગ્યાઓ છે અને ફિમેલમાં 1 છે, તો 133ની આજુબાજુ કટ ઓફ. AWSમાં 3 જગ્યા છે, જેમાં મેલમાં 3 અને ફિમેલમાં નહિવત જગ્યા છે, જેથી 125ની આજુબાજુ કટ ઓફ. SCBCમાં 13 જગ્યા છે, જેમાં મેલમાં 22 જગ્યા અને ફિમેલમાં 1 જગ્યા છે, તો 127ની આજુબાજુ કટ ઓફ. જ્યારે SCમાં સિર્ફ મેલમાં જ જગ્યા છે, જેમાં ફિમેલમાં જગ્યા નથી, તો 127ની આજુબાજુ કટ ઓફ. અને મેલમાં STમાં 4 જગ્યા અને ફિમેલમાં 1 છે, તો 127ની આજુબાજુ કટ ઓફ જોવા મળી શકે. તો મિત્રો આ હતું હિસ્ટ્રી, જે તમને જોવા મળી છે. હિસ્ટ્રીમાં આટલો કટ ઓફ જોવા મળી શકે છે. તો આના પછી વાત કરીએ મિત્રો બીજી, મેથ્સ. તો ઘણા ઉમેદવારો મેથ્સમાં પણ હોય છે સવાલ કે મેથ્સનું કેટલું જોવા મળી શકે છે. તો મેથ્સની વાત કરીએ મિત્રો, તો મેથ્સમાં વાત કરીએ તો કેટલું જોવા મળી શકે મેથ્સમાં. ઉચ્ચતર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત કરીએ, જેમાં જનરલની 18 જગ્યાઓ છે, જે તમને જોવા મળી રહી છે. તો જનરલની 18 જગ્યાઓ છે, તો એ AWSમાં 7 છે, SCBCમાં 18 છે, SCમાં 1 છે અને STમાં 9 છે. તો જનરલની વાત કરીએ તો મેલમાં 14 છે અને ફિમેલમાં 4 છે, તો 158ની આજુબાજુ કટ ઓફ જોવા મળી શકે છે. જ્યારે EWSમાં 7 જગ્યાઓ છે, જેમાં મેલમાં 7 છે અને ફિમેલમાં નહિવત જગ્યાઓ છે, જેના કારણે 151 જેવું કટ ઓફ. SCBCમાં 18 જગ્યાઓ છે, જેમાં મેલમાં 14 અને ફિમેલમાં 5 છે, તો 144ની આજુબાજુ કટ ઓફ. SCમાં મેલમાં 1 જગ્યા છે, ફિમેલમાં 0 છે, તો 153ની આજુબાજુ કટ ઓફ. STમાં મેલ 9 જગ્યા છે અને ફિમેલ 0 છે, તો 141ની આજુબાજુ કટ ઓફ જોવા મળી શકે છે. બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ મિત્રો, તો જનરલમાં તમને જોવા મળી રહ્યું છે 21 જગ્યાઓ છે, AWSમાં 8 જગ્યા છે, SCBCમાં 10 જગ્યા, SCમાં 0 અને STમાં 7 છે. તો મેલમાં 20 જગ્યાઓ છે, ફિમેલમાં 1 છે, તો 154ની આજુબાજુ કટ ઓફ. જેવું તમે જોવા મળ્યું, AWSમાં 7 છે અને ફિમેલમાં 1 જગ્યા છે, 150ની આજુબાજુ કટ ઓફ. SCBCમાં મેલમાં 9 જગ્યા છે અને ફિમેલમાં 1 છે, તો કુલ 147 આજુબાજુ કટ ઓફ જોવા મળી શકે છે. SCમાં મિત્રો મેલમાં જગ્યા નથી કે ફિમેલમાં જગ્યા નથી, અહીંયા SCમાં મિત્રો આપણને નહિવત જગ્યા જોવા મળી રહી છે, જેથી એમનું કટ ઓફ આપણે દર્શાવેલું નથી. STની વાત કરીએ, STમાં 7 જગ્યાઓ છે, જેમાં મેલમાં 6 અને ફિમેલમાં 1 જગ્યા જોવા મળી રહી છે, તો એનું 131 જેવું કટ ઓફ જોવા મળી શકે છે. હવે મિત્રો આના પછી વાત કરીએ તો કયો વિષય રહી ગયો છે, તો સંસ્કૃતની વાત કરીએ. આના પછી બીજા પણ વિષયો છે, તો જરૂરથી નિહાળજો. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જનરલની વાત કરીએ, 17 જગ્યા છે, EWSમાં 9 છે, SCBCમાં 11 છે, SCમાં 7 છે અને STમાં 5 છે. તો મેલ 13 જગ્યા છે અને ફિમેલ 4 જગ્યાઓ છે, જ્યારે મેલ 5 જે ફિમેલ 4, એટલે કે EWSની વાત કરીએ. તો જનરલની વાત કરીએ, મેલમાં 13 જગ્યાઓ છે અને ફિમેલમાં 4 જગ્યાઓ છે, તો 153ની આજુબાજુ કટ ઓફ. EWSમાં મેલમાં 5 જગ્યા છે, ફિમેલમાં 4 જગ્યા છે, 142ની આજુબાજુ કટ ઓફ. SCBCમાં 11 છે, મેલમાં 9 અને ફિમેલમાં 2 છે, તો 143ની આજુબાજુ કટ ઓફ. SCમાં 7 જગ્યા છે, જેમાં મેલમાં 6 અને ફિમેલમાં 1 છે, તો 140ની આજુબાજુ કટ ઓફ. STમાં 5 જગ્યાઓ છે, જેમાં મેલમાં 4 અને ફિમેલમાં 1, તો 143ની આજુબાજુ કટ ઓફ જોવા મળી શકે છે. બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ, તો જનરલમાં 51, AWSમાં 21, SCBCમાં 32 અને SCમાં 0 સાથે STમાં 24 જગ્યાઓ જોવા મળી રહી છે. મેલ 45ની વાત કરીએ મિત્રો, તો મેલમાં 45 છે અને ફિમેલમાં 6 છે, તો કુલ 51 જગ્યામાં 145ની આજુબાજુ કટ ઓફ. જ્યારે AWSમાં 21 છે, તો મેલમાં 20 જગ્યા છે અને ફિમેલમાં 1 છે, તો 138ની આજુબાજુ. જ્યારે SCBCમાં 32 જગ્યાઓ છે, જેમાં મેલમાં 29 અને ફિમેલમાં 3 જગ્યા છે, 139. જ્યારે SCમાં મિત્રો અહીંયા જગ્યા નહિવત આપણને જોવા મળી રહેશે. STની વાત કરીએ, 24 જગ્યા છે, જેમાં મેલ 20 છે અને ફિમેલ 4 છે, તો 136ની આજુબાજુ કટ ઓફ તમને જોવા મળી શકે છે. મિત્રો આના પછી વાત કરીએ, જે સંસ્કૃતની વાત થઈ ગઈ, મેથ્સની વાત થઈ ગઈ, હિસ્ટ્રી, ઇકોનોમિક,
કોમર્સ અને કેમિસ્ટ્રી અને બાયોલોજી અને ઇકોનોમિક. તો મિત્રો આના પછી જે બાકી રહેલી છે એનું સંપૂર્ણ આપણે ટૂંક સમયમાં એની પણ અપડેટ છે આપણે લઈને આવીશું. તો ખાસ ચેનલ ઉપર નવા છો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો. આવી ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું ભૂલશો નહીં. તો આજની જે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી ફાઇનલ મેરિટ મિત્રો તમારું આટલું જોવા મળી શકે છે, કેમ કે ક્રમિક ભરતી થાય છે જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં થાય છે, એ પછી ગ્રાન્ટેડમાં આવી છે. તો એના પછી મેરિટમાં મિત્રો આપણે ઓછું જોવા મળી શકે છે. તો આજની અપડેટ આટલી જ હતી. આજના નવા વિડીયો સાથે આટલી અપડેટ પણ લઈને આવ્યા છે. નવો કંઈ અપડેટ મળતો ચોક્કસ તમને જે અગાઉ બાકી રહી ગયેલી તમામનું માહિતી છે આપણે ટૂંક સમયમાં લઈને આવશું, જેમાં ગુજરાતી વિષય સાથે સાથે બીજા પણ વિષયનો સમાવેશ કરી લઈશું, જેથી તમામ ઉમેદવારો છે એ જરૂરથી આ વિડીયો છે વધુમાં વધુ શેર કરશો, જેથી એમને પણ માહિતી મળે. અને જે લોકો નવા છે ચેનલ ઉપર, તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો આજની માહિતીમાં આટલું જ. મળીએ નવા અપડેટ, નવા માહિતી, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.